હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સાસુ ભોજન દર રવિવારે માથામાં સરસ મજાનું મેથી ને દહીં નાખે છે. વાર ઉતરે તો શું કરીએ, કઈ તો કરવું પડે ને. એટલે સેન્ડવિચ કઈશ બનાવ. હા સવારમાં સેન્ડવિચ ખાવી છે. ધનવી મને અમારા જે યુટ્યુબના જે વિડીયો હતા ને જૂના ચાલુ કર્યા. પપ્પા એક તમને વિડીયો બતાવું, એ ગોતીને લાવી. મને કે પપ્પા જો આપણે આમાં છે ને બહાર ફરવા ગયા હતા ને, આજે ત્યાં લઈ જાઓ. ક્યાં જવાનું તનું બોલ તો. અને ત્યાં તો શું લેવાનું છે, શું લેવું છે બોલ ને. અચ્છા ને કેમેરો ચાલુ હોય ને વિડીયો ચાલુ હોય ત્યાં શું નહીં બોલતી. બાકી બોલે ને તેના વિડીયો એટલા વાયરલ થાય ને એવા એટલા ચાલે ને તારા, પણ આને બોલવું નહીં ગમતું. આમ આખો દિવસ પાયડા પડે પણ વિડીયો સામું નહીં પડે. કશું બોલતી ને. બનાવું? હા બનાવ. ચાલ એક બનાવ ખાઈને જઈએ. એને ત્યાં આગળ છે ને શું જ લેવાનું? નેલ પોલિશ. હા તો સેન્ડવિચમાં ચીઝ ના હોય, બટર ના હોય તો સેન્ડવિચ કેવી રીતે કહેવાય? શું લેવું છે બોલ ને. બોલો. હા તો ભાઈ અમે ગમે ને બેટા. ચાલો ભાઈ. અને આજે કેટલા 9:30 વાગ્યા છે. મસ્ત ઊંઘ્યો તો 8:30 વાગે ઊંઘી. મારી ધનવી છે ને પાપા 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 કરતી કરતી ચાલુ પડી ગઈ હતી. બટાકા બધું કાઢ્યું છે. એક કામ કર ને, બટરને ખાલી ચીઝ આપી દે ને બાપુ. મારે બટાકું નહીં ખાવું. બસ ખાવું વધારે નહીં ખાવું. ભાઈ બોડી બની જશે ને પછી મારે ઉતારવા માટે જીમમાં જવું પડશે. એને કદાચ હાલ જે બોડી છે ઇનફ છે. દોડી તો હકીએ સવાર સાંજ, આટલું ટ્રાવેલિંગ તો કરી શકીએ. વધારે બોડી હોય તો મજા ના આવે. શું કેવું તનું? નહીં કોઈ હે આ બોડીની કોઈ જરૂર નહીં. આપણે આ બોડીની જરૂર છે. કેવી બોડી? આ બોડી જુઓ. હે આપણે બુદ્ધિ જુઓ નહીં બેટા. બુદ્ધિથી બધું થાય ને. હે ને બુદ્ધિથી બધું થાય. કરતો બેટા. અને વાર આમાં કરજે. એનો હેરસ્ટાઈલ લઉં ને પછી મને કે બાબુ મારો ફોટો પાડો. એટલે ફોટો પાડી મારે હેરસ્ટાઈલ એને બતાવવાની. પછી એપ્રુવલ આપે ત્યારે ડન. નકર ફરીથી મારે હેરસ્ટાઈલ લેવી પડે. મસ્ત લાગે ને હેરસ્ટાઈલ એની. કેવી કરી બેટા હેરસ્ટાઈલ? મસ્તન કરીને કહી દે કે બાપા થેન્ક યુ બોલ ને. થેન્ક યુ તો કે. ચલો ભાઈ, અત્યારે હું આવી ગયો છું બ્રહ્મણી માતાના મંદિરે. મને આ જે જગ્યા છે ને બરાબર મારા ઘરથી લગભગ વોકિંગ ડિસ્ટન્સમાં છે. પણ હવે શું રેલવે છે ને કારણે મારે ગોલ ફરીને આવવું પડે છે. અને મને આ મંદિરમાં આવું પર્સનલી મને બહુ જ ગમે છે. ગામડામાં છે એક જાતનું, પણ જો કે હવે તો મહાનગરપાલિકા લાગી ગયું છે અહીંયા આગળ. હું અને હેત અહીંયા આગળ બહુ એટલે બહુ રમ્યા છીએ લોકડાઉનમાં. કારણ કે તમને જો બતાવું, આ રેલવે એમના બધા લાઈનો બધી બનાવી રહ્યા છે. અહીંયાથી આખું મહેસાણા દેખાય. હું જે જગ્યાએ ઊભો છું ને એ મહેસાણાનો એન્ડ છે અને આખું અહીંથી મહેસાણા દેખાયતું હોય છે. બહુ સરસ મજાની જગ્યા છે. અહીંયા બી ખેતર ને બધું છે. જો કે અત્યારે બધું વાવણ ચાલુ કર્યું, બાકી પહેલાં બાદ કોઈ મેદાન જ હતું છે. અને આ છે બ્રહ્માણી માતાનું મંદિર. મને પર્સનલી અહીંયા આવું બહુ ગમે છે. એક આ છે ને આગળ એક સુકેશ્વર મહાદેવનું મંદિર છે, એ પણ હમણાં તમને બતાવીશ. હું અને હેત અહીંયા આગળ, હું તો શાંતિથી મોબાઈલમાં પબજી રમ્યા કરતો હતો અને હેત અહીંયા લોકડાઉનમાં એની જીસીબી જોડે રમતો હતો. બહુ સરસ જગ્યા છે. તમને પણ મસ્ત દર્શન કરાવું. બહુ જૂનું મંદિર છે. અહીંયા આવી નાની ડેરી બનાવેલી છે. સરસ મજાની જગ્યા છે ને. હવે તમને લઈ જાઉં છું શંકર ભગવાનના દર્શન કરવા માટે. બીજો છે આ સુકેશ્વર મહાદેવ. આ બહુ મસ્ત એકદમ ચિલ્ડ વાળું મંદિર છે. બહુ ઠંડક ને સારું એવું બનાવેલું છે મંદિર. જો આ લીલોતરી છે. અને આજુબાજુ પક્ષીઓના અવાજ બી ખૂબ સારા એવા આવતા હોય છે.
અને આ છે હનુમાન દાદાનું મંદિર. એટલે સરસ મજાની વ્યવસ્થા કરી દે. કોઈ નાનો મોટો પ્રસંગ કોકને કરવો હોય તો અહીંયા આગળ સારી રીતે કરી શકે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે લીલા ચણાની સબ્જી બનાવીએ, તમારી સાથે રેસીપી શેર કરી. ચણાને બોઇલ કરી દીધા છે, બટાકા છે, ટામેટાં, લીલા મરચાં, ડુંગળી અને લીલું લસણ રહી નાખી છે 4 પરી જેવી. આમાં આપણે સરસ મસાલા કરી દઈએ. સેજ આખા ધાણા, 2 લવિંગ, 1 તજનો ટુકડો, એક તમાલપત્ર, લીલું લસણ, ટમેટા, લીલા મરચાં, સરસ બધું આપણે સોટે કરી લઈએ. બે લીલા મરચાં નાખ્યા છે, તો 1 ચમચી લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, મીઠું ચણા બાફ્યા પર નાખ્યું તો થોડું મીઠું નાખ્યા આપણે. છોલે ચણા છે એટલે એમાં છોલે ચણાનો મસાલો પણ આપણે નાખીશું, 1-2 ચમચી જેટલો. સાધારણ કસૂરી મેથી. સરસ બધું મસાલામાં મિક્સ થઈ જાય. તો પાણી નાખીએ. ગઈકાલે પણ તમને કીધું હતું, આજે હું પાછું યાદ કરાવું છું. આવતીકાલે મોઢેશ્વરી માતાનું બર્થડે છે, તો જે આપણા મોઢેશ્વરી જેમને કુળદેવી હોય એમને નિવેદ કરવું હોય તો આવતીકાલે ચોક્કસથી કરે. અને નજીકના હોય મહેસાણાના આજુબાજુના તો કાલે માતાજીના બર્થડે મંદિરે ચોક્કસથી આવજો. ત્યાં બહુ મોટી કેક કપાય છે અને ખૂબ સારો એવો ફંક્શન થાય છે. માતાજીની પાલખી નીકળે છે અને સારો એવો ઉત્સવ થાય છે. અમે તો જવાના છે, જો મારી સાથે કોણ કોણ આવે છે કાલે જોજો. અને સવારે આપણે ચોક્કસથી નિવેદ કરીશું. મસાલો આપણો મસ્ત થઈ ગયો, સુગંધ ખૂબ સરસ આવે. ગઈકાલે અમે બટાકા શું કર્યું હતું, વડાપાઉં કર્યા તો બટાકા બોઇલ કર્યા તો મને બટાકા વધારે લાગ્યા હતા, તો બટાકા થોડા કાઢી લીધા હતા. આપણે અત્યારે ઉપયોગ કરી લીધો. સવારમાં મસાલો પડ્યો તો 1 બ્રેડનું નાનું પાકીટ પડ્યું હતું, તો સવારે બધાને સેન્ડવિચ બનાવીને ખવડાવી દીધી. આપણે સાથે સાથે આ ચણાને પણ નાખી દઈશું. એટલે વેસ્ટમાંથી બેસ્ટ ચોક્કસ ઉપયોગ કરી લેવો. ગઈકાલે વિશાલ માટે મેં જે મોરૈયાનો ને બટાકાની જે કટલેસ કરી હતી તે બહાર રાખી દીધો. કદાચ મેં ફ્રીજમાં મૂકી હોત તો કડક થઈ હોત અને તેલમાં નાખ્યો તો છૂટી ના પડી હોત. મેં વારી અને ફ્રીજમાં બહાર જ રહેવા દીધી. મેં કીધું હાલ 9:30 વાગે તો આવી જ જાય છે ને, તો તળી જ લેવાની. અને એને ગઈકાલે બહુ મોડું થયું છે, 11:30 વાગ્યા એટલે બહાર રહી. એટલે મીઠું નાખ્યું હતું એટલે થોડીક નરમ થઈ ગઈ, એટલે છૂટી પડી ગઈ. જો તમારી સાથે એવું થાય તો તમે અચૂક આવું વહેલું મોડું કરીને એડવાન્સમાં મૂકવી હોય તો તમે એને ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકો તો કડકને કડક રહેશે અને અમારે તેલમાં નાખ્યા પછી છૂટી નહીં પડે. થોડુંક આપણે એમાં પાણી નાખીશું. તમારે જેટલો રસો ખાવો એટલો તમે આને નરમ કરી શકો છો. બસ છેલ્લા લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈશું.
તારપરે ચણા બટાકાની સબ્જી થઈ ગઈ તૈયાર. થોડુંક લચકા જેવું કરી મસ્ત સબ્જી આપણી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા ચણા બટાકાની સબ્જી તમને કેવી લાગે. દરવાજા પાછળ કોણ ધનુ ધનુ તને વાળ તારા મસ્ત ખુલ્લા મસ્ત લાગે બેટા. હા મસ્ત આમ હલાવજે. એ ધીરે શું ખાય છે તું? હે જમવા બેઠો? ચલો ભાઈ 12 વાગ્યા છે. ક્યાં હવા પૈસા 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 કરો છો? એ મારા પાસે માંગ માંગ કરે જાય પૈસા. બોલ તો હાલો પૈસા ક્યાં જ મારી પાસે. રોકડા લાયા માલ લાયા રોકડા લાયા માલ લાયા તું? માલ લાયા? બોલ બોલ ને તું બોલ ને બોલ. વિડીયો ચાલુ કરો ને બોલતી મટી જાય. ચલો ભાઈ ઘણા ટાઈમ પછી આપણે ટીવીમાં જોઈ રહ્યા છે જીઓ ટીવી. અલ્યા જા પીઝા આવ દે ને એને. તારે એની બંગડી શું કરવી છે? આવ દે ને લે બસ બધું એનું તારું બધું તારું. મસ્ત સબ્જી બનાવી છો. હા મઠિયા, હા મૂડા, ડુંગળી, ગરમા ગરમ રોટલી. આહા આહા આ તો ગરમા રોટલી ખવડાવો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પનીરની સબ્જી. એના અંદર પહેલાં ગ્રેવી બનાવવા માટે ડુંગળી, 2-3 કાળા મરી, 2 લવી, નાનો તજનો ટુકડો, 1 તમાલપત્ર, ટામેટા અને લીલા મરચાં. કાજુને મેં ક્રશ કરી દીધા છે. એના અંદર આપણે નાખીશું થોડા મગજતરીના બીયા. સાધારણ આપણે નાખીશું હળદર અરે લીધું. ચલો બધી વસ્તુને આપણે મિક્સ કરી અને થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી અમે શેકી લઈએ. ટામેટા થોડા ગળી જાય અને ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. જે કાજુનો ભૂકો કર્યો છે એને પણ આપણે અંદર નાખી દઈશું. સાથે સાથે બધું શેકાઈ જાય. કારણ કે આ ગ્રેવી બનાવીએ ને તો કાજુ અંદર બને ત્યાં સુધી થોડા ગાંગરા રહી જતા હોય છે. એટલે આજે મેં કાજુને થોડા ક્રશ કરી લીધા. એ પણ સાથે સાથે શેકાઈ જાય. શીખવા દઈશું. મસ્ત આપણું સોફ્ટ થઈ ગયું છે. હવે મેં ગેસ બંધ કરી દીધો. એને ઠંડુ થવા દઈએ પછી મિક્સરમાં શું નાખીને આપણે પીસીએ તે જોતા રહેજો. ચલો ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. આ પનીર છે, બટર અને તેલ. આમાં તજને લઈને નાખેલા છે. હવે આપણે ઉપર તજ લઈને નાખવાનું, જીરું નાખવાનું. આજે અમારા રુચિતાબેન પકાડી ગયા છે. બે લીલા મરચાં નાખેલા છે. સહેજ મરચું ગ્રેવી નાખીશું.
કાજુ નાખેલા છે એટલે સતત હલાવતા રહેવાનું. ગ્રેવી મસ્ત ક્રીમી ક્રીમી થઈ છે. મળી ભાવે ગ્રેવી પાકે ત્યાં સુધી આપણે સુવાણાનો મસાલો કરી નાખીએ. 2 ચમચી હાલ નાખો. આપણે આજે મટર પનીર બનાવવાના. દૂધમાં નાખીશું 2 ચમચી. આ મસાલાની સબ્જી ખૂબ જ મસ્ત રેસ્ટોરન્ટ જેવી લાગે છે. ટેસ્ટી એકદમ. આમાં જ મસાલા કરીશું આપણે. સહેજ લાલ મરચું, ગરમ મસાલો, સહેજ ધાણા જીરું, હળદર અને સહેજ મીઠું નાખીશું. ગ્રેવીમાં નાખેલું છે સહેજ મીઠું. મસાલામાં પણ આવે છે મીઠું. મને શરદી થઈ ગઈ છે. અને કાજુ લઈને તરત ચોટી જશે. પાણી એડ કરીશું. વચ્ચેમાં જ કરી દે. હવે સહેજ દહીં નાખીશું 1 ચમચી જેટલું. એમાં દૂધ નાખ્યું એટલે એની મીઠાશ થોડી એ કરવા માટે. જરી ખાંડ નાખી દે. અને વટાણા. વટાણ. તમારે કેપ્સિકમ નાખવો હોય તો કેપ્સિકમ પણ નાખી શકો છો. અને પનીર નાખી દે. ધાણા થોડી કસૂરી મેથી નાખી દે. હાથે બ્રશ કરી અને કસૂરી મેથી. પછી થોડું પાણી નાખવું પડશે. ઠંડી નાખી થઈ જશે દૂધ. દહીં હતું ને. થોડું પાણી નાખો. હા. હલકું થઈ ગઈ આપણી સબ્જી તૈયાર કમ્પ્લીટ. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સેજવા થવા દઈએ. નાખ પાણી નાખી દઈએ. બસ કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પનીરની સબ્જી તમને કેવી લાગી. ધનુની બે ચોટલી. ધનુ અમન કરજે તારી ચોટલી. આ ચોટલી કોને બાંધી? હા જાદુગર જોવા જવાનું છે. ચલો ભાઈ 8 વાગ્યા છે. 9 વાગ્યાનો શો છે. જાદુગર જોવા જવાનું ટિકિટ લઈ લીધી છે. મમ્મી નથી આવવાની. મમ્મી તને કેમ નથી આવું? હે હવે અમારો શોખ પૂરા થઈ ગયા. હા શોખ પૂરા થઈ ગયા. ધનીને ચોટી તો મચડી છે. એ બબી એ તારી ચોટી કોને બાંધી? ધનો જે રોટલી આવશે બાને રોટલી આપ. ભાઈ મોબાઈલમાં ધ્યાન સર. શું બનાવ્યું? મટર પનીર. ચલો ભાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હેતની સ્કૂલે. હેતની અને ધનવીની સ્કૂલે જવાનું છે. ધનવી સ્કૂલે જવાનું ને બેટા નીચે પેલું ટિફિન છે જોજે. આમ પગ આગળ કર. ક્યાં જવાનું છે આપણે? પપ્પા આપણે જાદુગર જોવા જવાનું. પપ્પા આપણે જાદુગર જોવા જવાનું.
હે જાદુગર જોવાનું? હાથ લઈ લે, વાગશે. ક્યાં જવાનું છે આપણે? છે નહીં અત્યારે જો સ્વેટરો બી ભરી દીધા છે, ગાડીમાં મૂકી દીધા છે, કારણ કે આખો એસી હોલ છે, તો એસી કરશે તો ઠંડી લાગશે પાછી. એટલે ઠંડી તો છે જ. અત્યારે 26 ટેમ્પરેચર લ્યો, અત્યારે 26 ટેમ્પરેચર છે, એટલે હું સ્ટોક કરીને જઈએ છીએ એટલે કોઈ તકલીફ ના પડે. 9 ને 10 નો શો છે. એ બેટા નીચે પેલું ધોરાશે માં દીકા. હા અમે ચોપલી છે. ઠંડીનું બતાવો તો અને થેલા ભર્યા છે પાણીના બોટલોના, એમાં ગ્લાસ હોય અને થોડો ઘણો નાસ્તો છે. ગરમીનું બતાવવાનું. હા ગરમી ઠંડીનું ભેગું આવે બેટા. ચલો પેલા ફટાફટ આપણે પહોંચીએ. 10 મિનિટ 15 મિનિટ બાકી છે હવે. ચલો બે અત્યારે આપણે પહોંચી ગયા છે જાદુગર જોવા માટે. કોણ છે? જાદુગર વિજય. આ છે અમારો મેહોણાનું નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ છે. તમને અંદરથી બતાવીએ ટાઉન હોલ. જો મલકાય બે જણા મલકાય છે જાદુગર જોવામાં. અરે ભાઈ લાઈન તો લાગેલી છે, આપણે વીઆઈપી છીએ, કોઈ લાઈનમાં થોડા ઊભા રહીએ. કોઈ શું કેવું ભાઈ? લાઈનમાં થોડું ઊભું રહેવાનું હોય. જો ભાઈ આ રીતનું છે આખો ટાઉન હોલ, સેન્ટ્રલ એસી છે, સરસ સિટિંગ અરેન્જમેન્ટ. जिन्हें आंधियों ने पाला है मैं वो कश्ती हूँ जिन्हें तूफानों ने संभाला. ये कैसा अंधेरा है आपकी राहों में, मैं आपकी खुशियों का उजाला हूँ. इंसान तू ढूंढ ले अपनी शक्ति को और तू मेरी मिसाल बन जा. फानूस बन के जिसकी हिफाजत हवा करे वो सम्मा क्या पूजे जिसे रोशन विजय करे. विजय બધું લઈ લીધું. સોરી સોરી ભાભી આવ્યા છે એટલે આવ નહીં. મને હું ખબર કે આવા નાટકો થાય છે. સોરી કેટલા છોકરા સાહેબ? 4 છે યાર. અરે આ મોંઘવારીમાં 4 તો ભગવાન આપણને લઈ લેવાનું યાર. ભગવાનને કેટલા લોકો બદલાવ કરી નાખ્યા છે બોલો. કેવું લાગે તમને? શું લાગે સાહેબ? બેની માનો ભૂવો ઉભો એવું લાગે છે. બેની માનો ભૂવો. ओ साहब एक मिनट बस ये आपके आशीर्वाद से ब्रह्म कामया को रेडी वन दो और ये 3 कहां जमीन खा गई आसमान में अच्छी आवसर જો આવી ગયો ને, મને ખબર જ નહીં, કારણ કે બાઈક અહીંયા આગળ જ હતું. મજા આવી તને? ના મજા આવી તને? એ તને મજા આવી? ઓવરઓલ ખૂબ સારું રહ્યું હતું. ટાઈમ નીકળી જાય એવું હતું. ફર્સ્ટ ટાઈમ આ લોકોને બતાવ્યો તો જાદુગરનો શો. બેટા બાઇકની ચાવી છે, મારા અમદાવાદની બાઇકની ચાવી છે ને, બાઇકની ચાવી અને ઓફિસની ચાવી મારા ગાડીમાં જો ઓલવેઝ, જેથી કરીને હું ભૂલી ના જાઉં. બાકી મારો ફેવરેટ જાદુગર છે કરણ જાદુગર, બરાબર, જે અમારા મહેસાણામાં લગભગ 20 વર્ષ જેવું થયું હશે. 20 વર્ષ પહેલા ભાઈ આવ્યો હતો, ખરેખર ધૂમ મચાવી હતી અને બેસ્ટ જેના જાદુ હતા, સુપર જાદુગર હતો, બરાબર. મને પર્સનલી બહુ ગમે. તમને કયા જાદુગર તમે જોયેલા છે? બાકી મેં તો ઇન્ટરનેશનલ બધા વિડીયો ખાસ બધા જોયેલા છે, એ બધા જોઈએ ને, ઇન્ટરનેશનલ જાદુગર જોઈએ ને તો આ તો ફીકા લાગે, બરાબર. બાકી તમે જે પર્સનલી જોયેલા હોય એમાં તમારો ફેવરેટ જાદુગર કોણ છે કોમેન્ટમાં જરાક કહેજો. અને અત્યારે વળી 12 વાગી ગયા છે, 12 વાગી ગયા છે. અત્યારે મસ્ત પેલા હું ચા પીશ, પછી વિડીયોનું એડિટિંગ બી કરવાનું છે. હા બેટા જઈએ, 12:30 વાગ્યા છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.